વિદ્યાર્થીઓ અને વાલીઓ, એનટીએ તરફથી નોટિફિકેશન આવ્યું છે કે જેમણે કરેક્શન કરવું હોય, કંઈ ભૂલ સુધારવી હોય તો અમુક ફિલ્ડ જે છે તેમાં ભૂલ સુધારી શકાશે. એના માટે આજે હમણાં 12 વાગ્યેથી કરેક્શન વિન્ડો ચાલુ થાય છે. તો 14 માર્ચના રાત્રે 11:50, રાત્રે 12 વાગ્યા પહેલાં 10 મિનિટ પહેલાં એટલે 11:50 રાત્રે 14 માર્ચ સુધી કરેક્શન થઈ શકશે. અને એક્ઝામ ડેટ કોઈ વધવાની નથી. એક્ઝામ ડેટ 3 મે છે. બપોરે 2 થી 5નો સમય છે. પેન એન્ડ પેપર મોડમાં છે. ઓફલાઈન જ છે, બરાબર. ઓનલાઈન નથી થવાની અને કમ્પ્યુટર બેઝડ નથી થવાની. જેવી રીતે નોર્મલ દર વર્ષે થાય છે તેવી જ રીતે એક્ઝામ થવાની છે. કંઈ નવું નથી. સિલેબસ પણ ગયા વર્ષનું જે જૂનું સિલેબસ હતું એ જ છે. આ વર્ષે નવું કંઈ પણ નથી. અને હમણાં સુધી 22,60,000 એટલે ટોટલ સમજી લો કે હવે તો વિન્ડો બંધ થઈ ગઈ છે એપ્લિકેશનની. એટલે 22,60,000 સ્ટુડન્ટ્સ આ વર્ષે ફોર્મ ભર્યું છે. બધા નિરાશ થઈ ગયા છે. એના કારણે લોકોએ ઓછા ફોર્મ ભર્યા છે. જ્યારે કે પહેલે માહિતી બી હતી કે ફિઝિયોથેરાપીવાળાએ પણ ભરવાની છે. ને લાસ્ટ ઘડીએ છેલ્લે એવું કહેવામાં આવ્યું કે ફિઝિયોથેરાપીને આ વર્ષે જરૂર નથી. ફિઝિયોથેરાપીને ફક્ત 12મા ધોરણમાં પીસીબીમાં 50% ઓપન ઈડબ્લ્યુએસને અને ઓબીસી SC STને 40% જોઈશે પીસીબીમાં. એટલું જ ખાલી નવું આવ્યું છે ફિઝિયોથેરાપીમાં. પણ નીટથી ફિઝિયોથેરાપીને બાકાત રાખ્યું છે આ વર્ષે. એટલે આવતા વર્ષે ફિઝિયોથેરાપી પણ આવી જશે એપિયરિંગ માટે, કે તમારે પરીક્ષા આપવી પડે નીટ, ભલે તમે ક્વોલિફાય થાઓ કે ના થાઓ. ફિઝિયોથેરાપી માટે આ રીતનો રૂલ આવ્યો હતો, પણ આ વર્ષ માટે બાકાત રાખ્યા છે. એટલે ફિઝિયોથેરાપીને ઇન્ક્લુડ કર્યું હતું તે છતાં પણ 22,60,000 જ સ્ટુડન્ટ્સે રજિસ્ટ્રેશન કર્યું છે. એટલે કે ઓછું રજિસ્ટ્રેશન થયું છે દર વર્ષની તુલનામાં. એટલે ગયા વર્ષે પેપર હાર્ડ હતું એટલે લોકોની હિંમતો તૂટી ગઈ કે જ્યાં એડમિશન મળ્યું ત્યાં લઈ લીધું. સ્ટુડન્ટ્સે શું કર્યું કે જેને વિદેશ જવું હતું વિદેશ જતા રહ્યા. જેમને ડેન્ટલ લેવું, MBBS ના મળ્યું તો ડેન્ટલ લીધું કે આયુર્વેદ લીધું કે હોમિયોપેથ લીધું. કોઈ પણ ફિલ્ડમાં એ લોકો જતા રહ્યા, અથવા મેડિકલ છોડીને બીજી કોઈ ફિલ્ડમાં એ લોકો જતા રહ્યા. એટલે બધાનો વિશ્વાસ જે છે એ એનટીએ પરથી ઉઠી ગયો કે પરીક્ષા ઘણી હાર્ડ આવે છે. અને જે ફી છે આપણી કોલેજોની એ પ્રાઇવેટની ઘણી વધી ગઈ છે. એટલે લાખો રૂપિયાનું બજેટ થઈ જાય છે. બધાને પોસાય એમ નથી. એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સે નીટવાળું માંડી વાળ્યું છે. માટે આ વર્ષે 22,60,000 જ સ્ટુડન્ટ્સ આવ્યા છે. જે 25 લાખ સુધી પહોંચી ગયા હતા એ ધીરે ધીરે પાછું હવે ડાઉન થાય છે. ચાલો તો હવે શું કહે છે એનટીએ કહે છે કે તમે કઈ ફિલ્ડમાં કરેક્શન કરી શકશો. કેન્ડિડેટ શેલ બી અલાઉડ ટુ ચેન્જ એની વન ઓફ ધીઝ 2 ફિલ્ડ્સ. બેમાંથી કોઈ પણ એકમાં કરી શકશો. અથવા તો ફાધરના નામમાં કોઈ મિસ્ટેક થઈ હોય તો કરી શકો. ફાધરની ક્વોલિફિકેશન કે ઓક્યુપેશનમાં કંઈ લખવાનું ભૂલચૂક હોય એ તમે કરી શકો. અને એ નહીં પણ કરો ને ક્વોલિફિકેશન ઓક્યુપેશન તો બી કોઈ ફરક પડતો નથી. ફાધરના નામની જે સ્પેલિંગ છે એ તમારી માર્કશીટથી મેચ થવી જોઈએ. જો માર્કશીટથી મેચ ના થતી હોય, સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ હોય તો તમે ફાધર નેમ ચેન્જ કરી શકો. બાકી ક્વોલિફિકેશન અને ઓક્યુપેશન કોઈ એટલું ઇમ્પોર્ટન્ટ હોતું નથી. એ જ રીતે મધર નેમ છે કે બેમાંથી ફાધરમાં તમે ચેન્જ કરી શકો અથવા મધર નેમમાં. તો બેમાંથી કોઈ પણ એકમાં જ કરી શકો. તો હવે ફાધર નેમ બધું બરાબર છે, મધર નેમમાં કોઈ સ્પેલિંગ મિસ્ટેક હોય તો તમે કરી શકો છો, એને કરેક્ટ કરી શકો. કેમ કે મધર નેમ તો આપણા કોઈ ડોક્યુમેન્ટમાં આવતું નથી. એ ફક્ત તમારા નીટના સ્કોર કાર્ડમાં જ આવશે, બરાબર. તો તમારે મધર નેમ તો તમારા વિદ્યાર્થીના કોઈ ડોક્યુમેન્ટમાં જનરલી આવતું નથી. એટલે મધર નેમમાં કોઈ મિસ્ટેક થઈ હોય તો સુધારી શકો. ના થઈ હોય ને અને થઈ પણ હોય ને તમારા નીટના ફોર્મમાં માની લો કે મધર નેમ બરાબર છે, ક્વોલિફિકેશન ઓક્યુપેશનમાં પ્રોબ્લેમ હોય તો વાંધો નહીં. ને ઇન કેસ મધર નેમમાં બી પ્રોબ્લેમ આવ્યો હોય, કરેક્શન નહીં થતું હોય, હવે તમારે માની લો ફાધર નેમ અને મધર નેમ બંનેમાં ભૂલ છે, હવે તમારે કોઈ એક જ કરવાનું છે. તો ફાધર નેમ તમે સુધારી લો, કેમ કે તમારી માર્કશીટમાં ફાધર નેમ દેખાય છે. મધર નેમ તમારું કોઈ પણ ઠેકાણે દેખાતું નથી. એટલે મધર નેમ તમે કરેક્ટ નહીં પણ કરો ને તો પણ વાંધો નહીં આવે. ફાધર નેમ અચૂક તમારે કરેક્ટ કરવું પડશે, કેમ કે માર્કશીટમાં એ દેખાય છે. એટલે એઝ પર માર્કશીટ તમે ચેન્જ કરી શકો છો. નંબર 2, કેન્ડિડેટ શેલ બી અલાઉડ ટુ ચેન્જ એડ
ઓલ ઓફ ધીસ ફિલ્ડ્સ, કે કોઈ ચેન્જ કરી શકે છે, અથવા તો કોઈ વસ્તુ વધારવી હોય તો એડ કરી શકે છે, અથવા તો કોઈ ફિલ્ડમાં આ જેટલી ફિલ્ડ છે આ બધી ફિલ્ડમાં શું કરી શકે છે, ચેન્જ પણ કરી શકો, અને કંઈ વધારવું હોય તો વધારો પણ કરી શકો. શું છે? એજ્યુકેશન ક્વોલિફિકેશન ડિટેલ્સ ક્લાસ 10 and 12, આમાં કંઈ ચેન્જ કરવું હોય તો તમે કરી શકો છો. સ્ટેટ યુનિયન ટેરેટરી ફ્રોમ વેર 12th ઇક્વિવેલન્ટ પાસ એપિયરિંગ, આ તમારે કંઈ ભૂલચૂક થઈ હોય સુધારવું હોય તો સુધારી શકો છો. કેટેગરી તમારી ઓપન હતી તો EWS કરવી હોય, OBC કરવી હોય, SC ST તમે જે કેટેગરીમાં આવતા હોય તો એ કેટેગરી તમે ચેન્જ કરી શકો, બરાબર. અથવા EWS એને હવે જનરલ કરવું હોય કે OBC ને હવે જનરલ કરવું હોય, મતલબ તમારે ઓપનથી કોઈ પણ કેટેગરીમાં જવું હોય, તમારી પાસે સર્ટિફિકેટ હોય, વેલિડ પ્રૂફ હોય તો તમે ચેન્જ કરી શકો. સબ કેટેગરીમાં PWD પર્સન વિથ બેન્ચ માર્ક ડિસેબિલિટી લખવાનું રહી ગયું હોય, હવે તમારે ચેન્જ કરવું હોય તમે કરી શકો છો. સિગ્નેચરમાં બરાબર સિગ્નેચર ના આવી હોય, મિસ્ટેક હોય તો તમે સિગ્નેચર ફરી અપલોડ કરી શકો છો. અને નંબર ઓફ એટેમ્પ્સ ઇન નીટ UG એ કંઈ વધારે મહત્ત્વના હોતા નથી, પણ તમારે નંબર ઓફ એટેમ્પ્સ તમારે ચેન્જ કરવા હોય તો ચેન્જ કરી શકો, અને નહીં પણ કરો તો કોઈ ફરક પડવાનો નથી. Candidates shall be allowed to change these two fields based on their permanent and present address. જો એક્ઝામિનેશન જે સિટી છે, તમે પરીક્ષા આપવા જ્યાં જવાના છો તે બેમાંથી કોઈ પણ એક આધાર પર તમે ચેન્જ કરી શકો. તમારું પરમેનન્ટ એડ્રેસ હોય જે સ્ટેટમાં, તો જે ડિસ્ટ્રિક્ટમાં, તેની આજુબાજુ તમે સિટી સિલેક્ટ કરી શકો, અથવા તમારું જે પ્રેઝન્ટ એડ્રેસ હાલમાં તમે જ્યાં રહેતા હોય તેની આસપાસ, તે ડિસ્ટ્રિક્ટની આસપાસ, તે સિટીની આસપાસ કોઈ લોકેશન હોય તો તમે ચેન્જ કરી શકો. એટલે એક્ઝામિનેશન સિટી તમારે ચેન્જ કર્યું હોય, જ્યાં પરીક્ષા આપવા જવાના છો તે સિટી ચેન્જ કરવું હોય તો બેમાંથી કોઈ પણ એકના આધારે ચેન્જ થઈ શકશે, કે પરમેનન્ટ એડ્રેસના આધારે તમે ચેન્જ કરી શકો, અથવા પ્રેઝન્ટ એડ્રેસ હાલમાં તમે રહો છો ત્યાં તે એડ્રેસ પર તમે તે એડ્રેસના આધારે તમે ચેન્જ કરી શકો. જે સ્ટેટમાં તમે રહેતા જ નથી, બંને એડ્રેસ છે જ નહીં, પરમેનન્ટ અને પ્રેઝન્ટ નથી, તે સ્ટેટનું તમે એક્ઝામ સેન્ટર લઈ શકતા નથી. મીડિયમ ઓફ ધી એક્ઝામિનેશન, આગળ તો કહ્યું હતું કે અમે ભાષા જે છે એ ચેન્જ નહીં કરીશું, હમણાં તમારે જે લખવું હશે તે જ થશે, પણ આમાં તમને ઓપ્શન આપ્યું છે કે જો તમે ઇંગ્લિશ લખશો તો ફક્ત ઇંગ્લિશમાં જ ક્વેશ્ચન પેપર આવશે, બીજી કોઈ ભાષામાં નહીં આવશે. અને તમે જો ગુજરાતી સિલેક્ટ કરશો તો ગુજરાતી પ્લસ ઇંગ્લિશ આવશે, હિન્દી સિલેક્ટ કરશો તો હિન્દી પ્લસ ઇંગ્લિશ આવશે. એ જ રીતે કોઈ પણ લેંગ્વેજ જે 12-13 લેંગ્વેજ એન્ટ્રી આપે છે એમાંથી કોઈ પણ લેંગ્વેજ સિલેક્ટ કરશો તો એની સાથે અચૂક ઇંગ્લિશ આવવાનું જ છે, પણ ફક્ત જો ઇંગ્લિશ સિલેક્ટ કરશો તો ઇંગ્લિશ જ આવશે. એટલે માટે મારી સલાહ છે કે જેમને ગુજરાતી ફાવતું હોય તે ગુજરાતી સિલેક્ટ કરે, કે એની સાથે ઇંગ્લિશ આવવાનું જ છે. જેને હિન્દી ફાવતું હોય તે હિન્દી સિલેક્ટ કરે, એની સાથે ઇંગ્લિશ આવવાનું જ છે. ફોર્થમાં શું લખ્યું છે? કેન્ડિડેટ શેલ બી અલાઉડ ટુ ચેન્જ આઇડેન્ટિટી ડિટેલ્સ ઓનલી ફોર કેન્ડિડેટ્સ હુ રજિસ્ટર્ડ વિથ આઇડેન્ટિટી અધર દેન આધાર. જેમને આધાર કાર્ડથી રજિસ્ટ્રેશન કર્યું છે એમના માટે તો વિકલ્પ નથી ચેન્જ કરવાનો, પણ જેમને કોઈ ડ્રાઇવિંગ લાયસન્સ કે પાન કાર્ડ કે બીજા કોઈ ડોક્યુમેન્ટથી ચેન્જ કર્યું હોય, હવે એમનો આધાર અપડેટ થઈ ગયો હોય, હવે આધારથી કરવા ઈચ્છતા હોય તો ચેન્જ કરી શકે, અથવા કોઈ બીજા કોઈ ડોક્યુમેન્ટથી ચેન્જ કરવાનું ઈચ્છતા હોય તો કરી શકે. કોણ? જેમને આધારથી એપ્લાય નહીં કર્યું હતું એમના માટે, કે હવે આધાર બની ગયો છે, આધાર અપડેટ થઈ ગયો છે તો તમે આધારથી કરી શકો છો. અગાઉ તમે બીજા કોઈ ડોક્યુમેન્ટથી ફિલ કર્યું હોય તો, આધાર સિવાય બીજા કોઈ ડોક્યુમેન્ટથી તમે એપ્લાય કર્યું હોય તો તમે ચેન્જ કરી શકો છો, આધાર પણ લઈ શકો છો, અથવા બીજું કોઈ ડોક્યુમેન્ટ તમારી પાસે હોય તે તમે કરી શકો છો. ઇફ દેર ઇઝ એન ઇમ્પેક્ટ ઓન ફી, જો ફીમાં જે કંઈ ચેન્જ આવશે તો તમારે આપવી પડશે. એનો અર્થ શું થાય છે કે એ તમે EWSમાં લીધું હોય, માની લો કે 100 રૂપિયા ઓછા હતા, હવે તમે જનરલમાં જાઓ છો તો 100 રૂપિયા તમારા વધારે આપવા પડશે. તમે OBCમાં લીધું હતું, હવે તમે કહો કે મારે તો જનરલમાં જવું છે, તો 100 રૂપિયા જે તમારી પાસે વધારે ઓછા લીધા હતા એ તમારે વધારે આપવા પડશે. એટલે કે કોઈ પણ કેટેગરીમાંથી તમે જનરલ ઓપનમાં આવતા હોય, તમે ચેન્જ કરવાના હોય તો તમારો જે ડિફરન્સ છે 100 રૂપિયા ઓછા લીધા હતા માની લો, તો 100 રૂપિયા તમારે આપવા પડશે તો જ તમે જનરલમાં જશો. પરંતુ તમે જનરલમાંથી OBCમાં જાઓ કે SC STમાં જાઓ કે EWSમાં જાઓ તો તમારા 100 રૂપિયા વધારે જે જનરલમાં ગયા હતા તે પાછા મળવાના નથી. બરાબર? એટલે જનરલની જે તમારી ફીસ છે, માની લો કે એક્સ્ટ્રા ફીસ તમે આપી છે ને હવે તમને OBCનું સર્ટિફિકેટ મળી ગયું, EWS મળી ગયું, SC ST મળી ગયું, હવે તમે SC STમાં જવા માંગો છો તો જે ફીસ તમે જનરલમાં ભરી હતી તે હવે વધારે પડે છે, એક્સ્ટ્રા તમારા ભેગા થાય છે, NTA પાસે જમા થાય છે, તે NTA પાછા આપવાના નથી.
કરેક્શન ધીસ ફિલ્ડ્સ વિલ બી એપ્લિકેબલ ઓનલી આફ્ટર પેમેન્ટ ઓફ એડિશનલ ફીસ. એટલે કે તમારે જનરલમાં આવવું હોય કોઈ કેટેગરી તો 100 રૂપિયા કે જે કંઈ હોય એ ડિફરન્સ તમે ભરશો તો જ આવી શકશો. બાકી તમારે જૂની કેટેગરીમાં જ રહેવું પડશે જો તમે પૈસા નહીં ભરો તો. અને ધ ઓનલી વન ટાઈમ કરેક્શન વિલ બી અલાઉડ ટુ ધ કેન્ડિડેટ. જો એક જ વખત કરેક્શન થશે, એક વખત કરેક્શન પાછી ભૂલ કરી નાખી તો ફરી કરેક્શન થશે નહીં. વન્સ ધ કરેક્શન આર ડન એન્ડ સબમિટેડ ધ ફોર્મ શેલ બી ફ્રોઝન. એક વખત તમે કરેક્શન કરીને સબમિટ કરી દીધું એટલે વાર્તા પૂરી થઈ ગઈ. હવે પછી તમે કરેક્શન કરવા જાઓ તો ના થાય. એટલે એક જ ઘડીએ જ્યારે કરેક્શન વિન્ડો તમે ઓપન કરો ને કરેક્શન કરવા જાઓ તો આમાંથી કોઈ પણ વસ્તુ તમારે ચેન્જ કરવી હોય તો એક કાગળ પર લખી લો અને જ્યારે તમે લોગિન કરો તો એક સાથે બધું કરેક્શન કરો. વારાફરતી નહીં થશે, એક સાથે બધું કરીને સબમિટ કરજો જેથી બધું કરેક્શન આવી જાય. એક કરેક્શન કરીને સબમિટ કર્યું તો વાર્તા પૂરી થઈ ગઈ. પછી બીજું કરેક્શન તમે કરી શકશો નહીં કેમ કે તમારું ફોર્મ ફ્રોઝન થઈ જશે, ફિક્સ થઈ જશે. માટે કરેક્શન કરવું હોય તો જેટલી ફિલ્ડમાં કરેક્શન કરવું છે કાગળ પર લખી લો. જ્યારે તમે લોગિન કરો તો બધી ફિલ્ડમાં કરેક્શન કર્યા પછી બરાબર ચેક કર્યા પછી જ સબમિટ કરજો. સમજી ગયા? બેસ્ટ ઓફ લક. જો એક્ઝામ તમારો 2 મહિના જેવા રહી ગયા છે, સારી રીતે અભ્યાસ કરો, એનસીઆરટી પર ધ્યાન આપો અને બાયોલોજી પર વધારે ફોકસ કરો કેમ કે 360 માર્ક્સ તમે બાયોલોજીમાંથી મેળવી શકો છો. એટલે એના પર ધ્યાન આપજો. અને જે પણ માહિતી બીજી કંઈ આવશે, હજુ તો વાર છે, બધું એડમિટ કાર્ડ ને બધું આવવાનું જ છે, બરાબર. જે પણ માહિતી આવશે એ હું તમને આપીશ. ચેનલ સાથે જોડાયેલા રહેજો. વિડીયોને લાઇક કરો, શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.